હવે તમને સવાલ થશે કે અચાનક જ કેમ થઈ રહ્યું છે? એની પાછળના ઘણા બધા કારણો પૈકીનું એક કારણ એ પણ છે કે રાજકોટને ડૂબાડવામાં આ દબાણ એટલું જ મહત્વપૂર્ણ હતું. જંગલેશ્વરમાં પાણી ભરાવાનો પ્રશ્ન હવે કદાચ ભૂતકાળ બનશે. ચોમાસામાં જંગલેશ્વર આખું સમુદ્રમાં ફેરવાઈ જાય તેવી પરિસ્થિતિ હતી. 5 થી લઈને 6 ફૂટ પાણી ભરાતા હતા. અહીંયા નદીના કાંઠે રાજકોટ મનપા એક મોટી વોલ બનાવશે. આજી નદીનું વરસાદી પાણી હવે જંગલેશ્વરમાં નહીં આવે. શું બન્યું હતું 2024માં? એકચ્યુઅલી આપણે 2024માં ઓગસ્ટમાં 27-28 તારીખ હતી અને આજી ડેમ જે છે ઓવરફ્લો થતો હતો અને અમે આજી ડેમને આંકડાઓ લેતા હતા કે ભાઈ 1.5 ફૂટ બાકી છે, 1 ફૂટ બાકી છે અને સિટીમાં 34 ઇંચ વરસાદ જેવું પડી ગયું હતું. સિટીનું બધું આ નેચરલ ગ્રેડિયન્ટ છે એટલે સિટીનું પાણી જે છે આનું જે કરંટ એટલું બધું હતું આજીનું કે સિટીનું પાણી લેતા નહોતા એટલે અહીંયા તરત હેડિંગ થયું. 5.5-6 ફૂટ પાણી એકદમ વધતું હતું અને ત્યાં નીચે લગભગ 998 જેટલા મકાનો હતા. અમારા જે નિયમ મુજબ અમારી ફાયર બ્રિગેડની ટીમ PAS સિસ્ટમ અમારી પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ કરીને અમે એ લોકોને મહા મહેનતે, કારણ કે ત્યાં એ લોકો ગરીબ માણસો હોય, એ લોકોને એમની ચિંતા, એમના જીવ કરતાં એમની રાચ રેચીલાની ચિંતા હોય, એ છોડતા નહોતા. અમે થોડોક અમારે બળ પ્રયોગ કરી અને એમને ઊંચા લેવલે લઈ જવા આવ્યા અને ઉપરવાળાની કૃપાથી આપણે એમાંથી એક પણ કેઝ્યુઅલિટી ન થઈ બચાવી શક્યા આપણે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ.